હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્થ બેનિફિટવાળું બિરલાનું શરબત, જે પીવામાં એકદમ ટેસ્ટી લાગે છે। તો એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરજો। તો બિરલાનું શરબત બનાવવા માટે સૌપ્રથમ મેં અહીંયા આ રીતનું એક બિરલું જે આવે છે તે લઈ લીધું છે। બિરલાનું ફળ છે તે બીલીપત્રના ઝાડ પર થાય છે, જે બીલીપત્ર આપણે ભગવાન મહાદેવને ચડાવવા માટે ઉપયોગ કરતા હોઈએ છીએ। તો મેં આજે બિરલું લીધું છે તેને આ રીતના ઉપરથી છાલને કાઢી લીધી છે। આ છાલ કાઢવામાં થોડી હાર્ડ હોય છે, તેથી કોઈ હેવી વસ્તુનો ઉપયોગ કરીને તમે છાલને કાઢી શકો છો। તો મેં અહીંયા અડધા બિરલામાંથી છાલનો ભાગ કાઢી લીધો છે। ત્યારબાદ આ રીતના ચમચીની મદદથી આપણે તેમાં રહેલો અંદરનો પલ્પ નીકાળી લેવાનો છે। તો આ પલ્પ થોડો સ્ટીકી હોય છે, તેથી ચમચી સાથે ચોંટશે, પરંતુ આપણે તેને સારી રીતે પલ્પ બહાર કાઢી લેવાનો છે। તો ઉનાળામાં બિરલાનું શરબત પીવાના ઘણા જ હેલ્થ બેનિફિટ છે, જે પીવાથી ઉનાળાની ગરમીમાં રાહત મળે છે। તેમજ તેમાંથી વિટામિન બી, વિટામિન B12 તથા વિટામિન સી અને આયર્ન અને પોટેશિયમ તથા કેલ્શિયમથી ભરપૂર હોય છે। તેમજ જેમને પેટના રોગોની તકલીફ છે, દાખલા તરીકે પથરી છે, એસિડિટી છે, ગેસની પ્રોબ્લેમ હોય, તેમના માટે પણ આ બિરલાનું શરબત અક્ષીર ઉપાય છે, જે પીવાથી તેને ઘણા જ ફાયદા થઈ શકે છે। તો તમે જોઈ શકો છો તેમ મેં અહીંયા બિરલાની છાલમાંથી પલ્પ કાઢી લીધો છે। ત્યારબાદ આપણે જે બાકીની છાલ છે તેમાંથી પણ આ રીતના પલ્પ કાઢી લઈશું। તમે જોઈ શકો છો તેમાં પણ ઘણો જ પલ્પ રહેલો છે। તો આપણે જ્યારે પણ બિરલાનું શરબત બનાવીએ ત્યારે આ રીતનું એકદમ પીળું અને પાકેલું બિરલું લેવાનું છે, તેમાંથી એકદમ સરસ એવો પલ્પ નીકળશે અને તેનું શરબત એકદમ સરસ બને છે। તો મેં અહીંયા બધો જ પલ્પ કાઢી લીધો છે। ત્યારબાદ આપણે આ પલ્પને એક મોટા વાસણમાં લઈ લેવાનો છે, જેમાં આપણે પાણી ભરી શકીએ। તો મેં આ પલ્પને એક તપેલીમાં લઈ લીધો છે। ત્યારબાદ તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ આ રીતના પાણી એડ કરતા જઈને આપણે હાથેથી તેને મેશ કરતું જવાનું છે। તો આ બિરલાના ફળમાં રૂછાનો ભાગ રહેલો હોય છે, તેથી આ રીતના પાણી એડ કરતા જઈને આપણે તેને સારી રીતે મેશ કરી લેવાનું છે। તમે અહીંયા બ્લેન્ડરનો ઉપયોગ પણ કરી શકો છો, પરંતુ તેમાં રહેલા બિયા પણ સાથે બ્લેન્ડ થઈ જશે, જેનો થોડો કડવો સ્વાદ હોય છે, તેથી આ પ્રોસેસ હાથેથી જ કરવી યોગ્ય રહેશે। તો તમે જોઈ શકો છો તેમ હું અહીંયા પાણી એડ કરતી જાઉં છું અને તેને સારી રીતે મેશ કરતી જાઉં છું। તેમ કરીને આપણે તેનો બધો જ પલ્પ કાઢી લેવાનો છે। તો તમે જોઈ શકો છો મેં અહીંયા તેને સારી રીતે મેશ કરી લીધું છે। ત્યારબાદ આપણે એક બીજું વાસણ લઈ લઈશું અને આ રીતના કોઈ કાણાવાળી ચાયણી લઈ લઈશું અને તેમાં થોડો પલ્પ નાખીશું અને હવે ચમચીની મદદથી આપણે તેને સારી રીતે ગાળી લેવાનો છે। તો આ રીતના ચાયણીથી ગાળવાથી તેમાં રહેલા રૂછા અને બિયાનો ભાગ નીકળી જશે। તો તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ આ રીતના ચમચીની મદદથી થોડું થોડું પ્રેસ કરતા જઈને આપણે તેમાં રહેલો પલ્પ પણ કાઢી લેવાનો છે। ત્યારબાદ આ જે વધારાના રૂછા તથા બિયાનો ભાગ છે તેને આપણે ચમચીની મદદથી બહાર કાઢી લેવાનો છે। તો મેં અહીંયા બધો જ પલ્પ કાઢી લીધા બાદ રૂછાને બહાર કાઢી લીધા છે અને ત્યારબાદ વધેલા બીજા આપણે શરબતને પણ આ રીતના ચાયણીની મદદથી સારી રીતે ગળી લેવાનું છે। તેમાં પલ્પ ન રહે તે રીતના આપણે તેને ચાળી લઈશું। તો તમે જોઈ શકો છો મેં અહીંયા બાકી રહેલા બીજા બિરલાના શરબતને પણ સારી રીતે ગળી લીધું છે। ત્યારબાદ આપણે બીજા બાકી રહેલા રૂછા તથા બિયાને પણ કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો મેં અહીંયા બિરલાનું શરબત રેડી કરી લીધું છે। ત્યારબાદ તેમાં ટેસ્ટ પ્રમાણે ખાંડ એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લેવાની છે। ત્યારબાદ તેમાં ચપટી જેટલું મીઠું એડ કરીશું અને બંને વસ્તુને સારી રીતે ઓગળે નહીં ત્યાં સુધી મિક્સ કરતા રહેવાનું છે। મેં અહીંયા લગભગ 3 થી 4 ચમચી જેટલી ખાંડનો ઉપયોગ કર્યો છે। તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો કરી શકો છો। આ બિરલાને હિન્દીમાં બેલ ફ્રૂટ તથા ઇંગ્લિશમાં સ્ટોન એપલ તથા વુડ એપલ તરીકે ઓળખવામાં આવે છે। તો મેં અહીંયા બધી જ ખાંડને સારી રીતે ઓગાળી લીધી છે। ત્યારબાદ તેમાં થોડા ચટપટા ટેસ્ટ માટે 2 ચપટી જેટલો ચાટ મસાલો એડ કરીશું, જે બિલકુલ ઓપ્શનલ છે, પરંતુ જો તમારી પાસે હોય તો એડ કરી શકો છો। તો તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો તૈયાર છે આપણું એકદમ હેલ્ધી અને નેચરલ એવું બિરલાનું જ્યુસ કે શરબત, જે એકદમ ટેસ્ટી બને છે। તો જો તમારા ઘરમાં કોઈને ગેસ, પથરી કે એસિડિટીની તકલીફ હોય તો તમે તેને બિરલાનું જ્યુસ કે શરબત બનાવીને આપી શકો છો। તેમાં કોઈપણ પ્રકારનો બરફ એડ કરવાની પણ જરૂર નથી, કેમ કે બિરલાની તાસીર એકદમ ઠંડી છે, પરંતુ જો તમારે ટેસ્ટ કે ઠંડક માટે એડ કરવું હોય તો કરી શકો છો। તો તમને મારા બિરલાના જ્યુસની રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તેમજ જો તમને મારી આ રેસીપી તથા વિડીયોઝ પસંદ આવતા હોય તો ફ્રેન્ડ્સ તથા ફેમિલી ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં। તેમજ મારી ચેનલને લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને કાજલ્સ કુકિંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।